ધોળકામાં વિકાસ કામ કે લોકો માટે મુશ્કેલી। 1 મહિનાથી ખોદકામ યથાવત, હોસ્પિટલ વિસ્તારમાં લોકો ત્રાહિમામ। ગટર રોડ કામ અધૂરું, એમ્બ્યુલન્સને પણ અવરોધ, મતદાન મથક સુધી પહોંચવું મુશ્કેલ। ધોળકા શહેરમાં નગરપાલિકા દ્વારા માલવ તળાવથી લતીફખાન ચકલાથી લક્કી ચોક અને લક્કી ચોકથી મદારોટા સુધી ગટર તથા રોડનું કામ છેલ્લા 1 મહિનાથી ચાલુ હોવા છતાં હજુ સુધી પૂર્ણ ન થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મુખ્ય બજાર વિસ્તાર હોવાના કારણે રોજબરોજ હજારો લોકોની અવરજવર રહે છે। રસ્તાઓ ખોદેલા, ધૂળ અને કાદવના કારણે વેપારીઓ, દર્દીઓ તેમજ સામાન્ય નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ખાસ કરીને આ વિસ્તારમાં અંદાજે 7મી 8 હોસ્પિટલો આવેલી હોવાથી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને પણ સમયસર પહોંચવામાં મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે। ધોળકા તાલુકાના આસપાસના ગામડાઓમાંથી આવતી પ્રજાને બજાર વિસ્તારમાં આવન જાવનમાં ભારે અવરોધ સર્જાયો છે। બીજી તરફ કુમાર શાળામાં વોર્ડ નંબર 7નું મતદાન મથક આવેલું હોવા છતાં રસ્તાની હાલતને કારણે મતદારો સરળતાથી મતદાન મથક સુધી પહોંચી શકે તેવી સ્થિતિ નથી। ખાસ કરીને સિનિયર સિટીઝન તેમજ હેન્ડીકેપ મતદારો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે। રસ્તા ખોદાયેલા અને અવરજવર અશક્ય જેવી સ્થિતિમાં આવા મતદારો મતદાન મથક સુધી કેવી રીતે પહોંચી શકશે તેવો સવાલ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે। હાલ ધોળકા નગરપાલિકાનો વહીવટ ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારીના હાથમાં હોવા છતાં કામ ધીમી ગતિએ ચાલતું હોવાના આક્ષેપો સ્થાનિકોમાંથી ઉઠી રહ્યા છે, જેને કારણે લોકોમાં અસંતોષ વધતો જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે વિકાસના કામ જરૂરી છે, પરંતુ લાંબા સમય સુધી અધૂરું કામ રાખવાથી જનજીવન અસ્તવ્યસ્ત બની રહ્યું છે। હવે નગરપાલિકા તંત્ર ઝડપથી કામ પૂર્ણ કરી રાહત આપે તેવી માંગ ઉઠી રહી છે। રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।